अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। घनश्यामભાઈ, ડોક્ટર ઘનશ્યામભાઈ। સ્વામીજી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ પ્રણામ। જી સ્વામીજી, થોડું સ્થૂળ પ્રતિક્રમણ સમજ પડે છે, પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પ્રતિક્રમણ ઉદાહરણ આપીને સમજાવવા વિનંતી છે। આપણે તો સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ તો જાગૃતિની વાત છે। આપણે કઈ માફી માંગવાની એવું ના હોય, પણ આપણે જે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ જે આપણી જાગૃતિમાં રહેતા નથી, વર્તન રૂપે, વાણી રૂપે અને વિચાર રૂપેની જે અવસ્થા આવે છે, આપણી વાણી હોય કે બીજાની હોય, આપણું વર્તન હોય કે બીજાનું વર્તન હોય, અથવા આપણા વિચારો હોય, એને આપણે કુદરતી રચના જોઈ શકતા નથી। એને આપણે એ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું એ લક્ષ ચૂકી જઈએ છીએ, એ આપણી ભૂલ છે। આપણી ભૂલ હવે મન વચન કાયાની ક્રિયા રૂપે ના હોય, કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે આપણે એને કાઉન્ટ કરતા નથી। પણ આપણે કઈ ભૂલ કરીએ છીએ કે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, એટલે શુદ્ધાત્મા એ સમ્યક જ્ઞાન છે અને મન વચન કાયાનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે। કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના છે। આ આપણને બધી અવસ્થામાં મન વચન કાયા આપણી કે બીજાની હોય એમાં રહેવું જોઈએ, પણ નથી રહેતું, તો એ આપણી ભૂલ છે। તો આપણે એનું કરેક્શન કરવાનું છે। મન વચન કાયાની અવસ્થા કઈ છે એનું નહીં, મન વચન કાયાની સમજ પડે છે સ્થૂળ પ્રતિક્રમણ, પણ સૂક્ષ્મતમ આપણે જે પ્રતિક્રમણ કરીએ એ આપણે સાયન્ટિફિક માં આવે ને, આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સમાં જ આવે। હા, આપણા બધા પ્રતિક્રમણ છે ને એ દ્રષ્ટિને લગતા છે। દ્રષ્ટિ એટલે જ્ઞાન, દ્રષ્ટિ ચૂક્યા પ્રતિક્રમણ। હા, આપણા પ્રતિક્રમણ મન વચન કાયાની અવસ્થાને લગતા નથી। તો એમાં આપણે ડિવિઝન્સ કરવું હોય તો સૂક્ષ્મતમ એ આપણે જે દ્રષ્ટિ સંબંધી કરીએ એ સૂક્ષ્મતમ છે। હા, એટલે સ્થૂળ ક્રિયાના પ્રતિક્રમણ હોય, સ્થૂળ ક્રિયામાં જ્ઞાનનો ઉપયોગ ના રહ્યો હોય, જ્ઞાન દર્શન, વાણીની અવસ્થામાં જ્ઞાન દર્શનનો ઉપયોગ ના રહ્યો હોય, અથવા તો વિચારોની અવસ્થામાં જ્ઞાન દર્શનનો ઉપયોગ ના રહ્યો હોય, અથવા તો બીજાના વાણી વર્તનમાં આપણો જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ના રહ્યો હોય, તો એ આપણી ભૂલ છે। એટલે જાગ્રત રહેવાનું। આમ તો જેમ જેમ સૂક્ષ્મમાં જાઓ એમ તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ આવી જાય એની અંદર। ખ્યાલ આવી ગયો? આજે સપનાની વાત કરી, એ સપનું પણ આવી જાય, કારણ કે એ ડિસ્ચાર્જ જ છે। એ બધામાં આપણને હું શુદ્ધાત્મા છું અને આ સપનું પણ કુદરતી રચના છે, એ આપણને દેખાવું, સમજાવવું, દ્રષ્ટિથી જોઈએ। સમજાય છે? તમે એને થોડો દાખલો આપીને વધારે ક્લિયર કરશો? ધારો કે કોઈ મિસ્ટેક થઈ તો એ સ્થૂળ થયું, સ્થૂળ પ્રતિક્રમણ કર્યું, બરાબર? તો એ એટ એ ટાઈમ સૂક્ષ્મ શું કહીએ આપણે, એનું થોડું ડિવિઝન્સમાં થોડું કન્ફ્યુઝન થાય છે કે પ્રતિક્રમણના 4 મેં બુક્સ વાંચી હતી, એમાં આ બતાવ્યું। સ્થૂળનું તો ખ્યાલ આવી ગયો ટોટલી, સૂક્ષ્મ પ્રતિક્રમણ કોણ કરે છે અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કોણ કરે, પ્રતિષ્ઠાત્મા કરે છે ત્રણેય? હા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 પ્રકારના પ્રતિક્રમણ। સ્થૂળ પ્રતિક્રમણ જે લોકો ખાલી ક્રિયાના પ્રતિક્રમણ કરે છે એને સ્થૂળ પ્રતિક્રમણ કહેવાય। હા, એ ઉદયકર્મમાં આવશે ને, ઉદયમાં હશે તો જ થશે ને। ઓકે। સૂક્ષ્મ પ્રતિક્રમણ એટલે કે જે પ્રતિક્રમણ ક્રિયા પાછળ જે દ્રષ્ટિ છે મારી, આશય
ખ્યાલ આવ્યો? ક્રિયા, આ સ્થૂળ એટલે ક્રિયા, વાણી અને એક્શન ને સ્થૂળ કહેવાય. એની પાછળ મારું મન બગડે એ પણ ડિસ્ચાર્જ, તો એને સૂક્ષ્મ પ્રતિક્રમણ કહેવાય. બહાર દેખાતું નથી. ઓકે ઓકે. અને કારણનો મતલબ, એને કારણનો મતલબ કે કારણનું પ્રતિક્રમણ કયું, તો કે મારાથી ભાવ બગડી ગયા, મારો આશય બગડી ગયો, અથવા તો હું પોતે અવસ્થાની અંદર તન્મયાકાર રહ્યો, અથવા તો મને અવસ્થા કુદરતી રચના નો દેખાય. એ બધા આપણે હવે સાયન્ટિસ્ટ તરીકે આ બધી કારણની ભૂલો હોય. ઓકે. આપણે સ્થૂળ અને સૂક્ષ્મ પ્રતિક્રમણ આપણે ના હોય એટલે પુરુષાર્થ રૂપે ના હોય, ઉદય રૂપે હોઈ શકે. આપણે સૂક્ષ્મતર અને આપણા પ્રતિક્રમણો બધા જે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો જે ઉપયોગ નથી થયો, એ જે કારણ સ્વરૂપ છે ત્યાં જ આપણો પુરુષાર્થ હોય અને એને લગતા પ્રતિક્રમણ હોય. બાકી તો વાણી, ક્રિયા અને મન, આ ત્રણને તો આપણે કુદરતી રચના જ જોવાનું છે. સમજાયું પ્રભુ? હા, સમજી ગયું સ્વામીજી. મેઇન વસ્તુ જ્ઞાન દર્શન જે છે એ આપણા માટે મેઇન જ્ઞાન દર્શન જે હોવું જોઈએ એ ન રહ્યું. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, એના પ્રતિક્રમણ એ આપણે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થયા. સંસારી લક્ષી ભાવો હોય તો સૂક્ષ્મતર અને આત્માલક્ષી ભાવો હોય તો સૂક્ષ્મતમ. બીજું કઈ પૂછવું છે? આપણે એટલે જ્યાં પ્રતિક્રમણ છે આપણે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, એટલે શૂટ એટ ધ સાઇટ હોવું જોઈએ કે પછી અમુક ડેલી કે પછી વાર્ષિક? ના, એ તો જાગૃતિથી થઈ જવા જોઈએ. આપણને જાગૃતિ હોવી જોઈએ. બોજો રાખવાનો નહીં. નહીં, વિજ્ઞાનમાં બોજો તો પછી વિજ્ઞાન જ નથી. બોજો ક્રિયામાં હોય, કર્તાપણામાં હોય, સહજ પ્રતિક્રમણ હોય. વિજ્ઞાન તો સમજ. અને વિજ્ઞાનમાં મેઇન વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ડોક્ટર સાહેબ, વિજ્ઞાન એટલે વર્તમાનમાં રહેવું. ભૂત ભવિષ્યમાં જવાનું જ નહીં. સમજાયું? હા, સમજી ગયું. પાછું ભૂત ભવિષ્યમાં જશો તો પાછી બીજી બધી માયાજાળ વળગી જશે અને તમે રિલેટિવ સત્યમાં સ્લીપ થઈ જશો. ખ્યાલ આવ્યો? ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.